મારું નામ પ્રિયંકા છે અને હું 30 વર્ષની છું. હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગુ છું. મારા લગ્ન 5 વર્ષ પહેલાં થયા હતા. હું મારા સસરા સાથે રહું છું. મારા પતિ સામાન્ય રીતે કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ ઘરે 1-2 દિવસ આવતા હોય છે અને ઘણી બધી વખત તો તેઓ 10-12 દિવસ સુધી ઘરની બહાર રહે છે. મારા લગ્નને હજુ તો 5 વર્ષ થયા છે, પરંતુ તેઓની મારા પ્રત્યે કોઈ ભાવ નથી, ના તો તેને મારા પ્રત્યે કોઈ પ્રેમ છે, જેના કારણે તે કામની અંદર વધુ ધ્યાન આપે છે. હજી સુધી મારે કોઈ સંતાન નથી, જેના કારણે હું સ્વતંત્રતાથી જીવન જીવી શકું છું. મારે સાસુ નથી, જેને કારણે મારે મારા સસરા સાથે રહેવું પડે છે. મારી સાસુ ઘણા સમય પહેલાં મૃત્યુ પામ્યા હતા. મારા સસરા મને ઘણી બધી વાત કરે છે, ત્યારે મને પણ રડવું આવી જાય છે. અત્યારે તેઓ એકલા છે અને તેવા સમયની અંદર મારા પણ કેટલા વિચાર હોય છે. તેને હું ઘણી બધી વખત મારા પતિ વિશે વાત કરતી હોઉં છું કે તે આવું કરે છે, મને આ સમસ્યા છે અને તેને કારણે તે મારા પતિને સમજાવતા પણ હોય છે, પરંતુ તે માનતા નથી અને તેના કારણે મને પણ ઘણું દુઃખ લાગે છે. પરંતુ હવે ધીમે ધીમે મને મારા સસરા ખૂબ ગમવા લાગ્યા હતા અને મેં નક્કી કરી લીધું હતું કે હવે તો મારે કંઈક કરવું જ પડશે. એક વખત જ્યારે સાંજનો સમય હતો, ત્યારે મારા સસરા તેના રૂમની અંદર હતા. હું ત્યાં બેસવા ગઈ અને ત્યાં જઈને મેં તેની સાથે વાત કરવાનું ચાલુ કર્યું. મેં તેને કહ્યું, મારે દાળ સાફ કરવો છે. મારે તે સાફ કરવાની ઈચ્છા છે અને કોઈ પણ મારી મદદ કરતું નથી. તો શું તમે મને મદદ કરી શકશો? આ સાંભળીને તે મારી સામે જોઈ રહ્યા. મને થયું, વાત કરીને મેં ભૂલ કરી છે. જો તે મારા પતિને આ વાત કરશે તો તે મને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકશે. પરંતુ ત્યારબાદ તેઓ મારી સામે હસી પડ્યા અને તેણે કહ્યું, હા, હું તમારી મદદ જરૂર કરીશ, પણ હું તમારી મદદ કરું છું તે વાતને ખબર ના પડવી જોઈએ અને હું તમારો દાળ એકદમ ચોખ્ખો કરી નાખીશ, કારણ કે મને દાળ સાફ કરવાનો ઘણો અનુભવ છે. આથી હું ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે મારું કામ પણ થઈ જશે અને તે એક અનુભવી માણસ પણ હતા અને ઘરની વાત ઘરમાં રહેશે. અમે દાળ સાફ કરવાનું આયોજન કરી નાખ્યું હતું. જેવો સમય થયો એટલે મને બોલાવી. હું તેમની નજીક ગઈ. દાળ સાફ કરવા માટે તેમણે મને એક નાનો એવો પાઇપનો ઢોકો હાથમાં આપ્યો અને તેણે કીધું, તમે પાછા ફરીને ઊભા રહો. મારે તો મારા કામથી મતલબ હતો, એટલે હું પાછું ફરીને ઊભી રહી ગઈ. પછી તેણે દાળ સાફ કરવાનું ચાલુ કર્યું. ઘણા સમયથી કોઈએ સાફ નહોતો કર્યો, એટલે દાળ બોળાઈ ગયેલો હતો. પણ શરૂઆતમાં જ સસરા અનુભવી કારીગર હતા. તેમણે સતત થાક્યા વગર 20 મિનિટ સુધી ધોકાથી દાળ સાફ કરતા રહ્યા. હું પણ તેમની મદદ કરી રહી હતી. અવારનવાર જ્યારે પણ નવરાઈ આવે છે, ત્યારે અમે બંને દાળ સાફ કરી નાખીએ છીએ. હવે એ દાળમાં ખૂબ જ મીઠું દૂધ જેવું પાણી આવે છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.